સમયથી ભારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જો આજના દિવસની વાત કરવામાં આવે તો ખાસ કરીને સવારે 9 વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે વડોદરાની આસપાસ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તેની સાથે બોડેલી છે, ગોધરા છે, નડિયાદ છે, વડોદરા, ખંભાત છે, આમોદ, ભરૂચ અને રાજપીપળા બાજુ પણ અહીં ક્યાંક વરસાદ દેખાઈ રહ્યો છે। અને જો વાત કરવામાં આવે હિંમતનગર બાજુની તો ખાસ કરીને ખેડબ્રહ્મા છે, ડુંગરપુર છે, હિંમતનગરના વિસ્તારોમાં પણ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। ખાસ કરીને તે બાદ જો 12 વાગ્યાના સમય વિશેની વાત કરવામાં આવે તો હવે ક્યાંક આ વરસાદ ધીરે ધીરે વધી શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। જે પ્રમાણે અમદાવાદથી લઈને એટલે કે મધ્ય ગુજરાત આવેલું છે તે દરેક જગ્યાએ ક્યાંક ઠંડા પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ વરસી શકે છે તેવી શક્યતાઓ અહીં દેખાઈ રહી છે। અમદાવાદ છે, વિરમગામ, મહેસાણા, હિંમતનગર, લુણાવાડા છે, ગોધરા છે, દાહોદ છે, તેની સાથે ડુંગરપુર છે અને જે રાજસ્થાન બાજુનો ભાગ છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ બપોરના સમયે દેખાઈ રહી છે। તે બાદ જો વાત કરવામાં આવે કે ખાસ કરીને તે બાદનું વાતાવરણ કેવું રહેવાનું છે તો 12 વાગ્યાની આસપાસ પણ જોઈ શકાય છે હિંમતનગર છે, લુણાવાડા છે, તેની સાથે જે આ બાજુનો રાજસ્થાનનો ભાગ છે એ દરેક જગ્યાએ પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને તેની સાથે ગુજરાતમાં તે સમયે હળવો વરસાદ દેખાઈ રહ્યો છે। ભારે વરસાદ નથી પડવાનો બપોરના સમયે, પરંતુ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। બપોરના સમયની જો વાત કરવામાં આવે તો હવે આ ધીરે ધીરે 1 વાગ્યાની આસપાસ વરસાદ છે તે વધી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદ છે, અમદાવાદમાં પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। નડિયાદ છે, વડોદરા છે, બોડોલી છે, ગોધરા, લુણાવાડા છે, હિંમતનગરની આસપાસ, વિરમગામની આસપાસ ક્યાંક વરસાદ દેખાઈ રહ્યો છે। અને જો નીચેના ભાગની વાત કરવામાં આવે તો અમરેલી છે, ઉના, મહુવા, અલંગ, ભાવનગર જે આ દરિયાકાંઠાનો વિસ્તાર છે તેની સાથે સુરત અને ભરૂચ છે, વ્યારા છે, વલસાડ છે, આ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે।